નમસ્તે, જય ગુરુદેવ. જેટલા લોકોએ પણ આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કરેલો છે એ લોકો બધાને ખબર જ હશે કે જ્યારે આપણે કોર્સની અંદર શરૂઆતમાં પહેલા દિવસે જ આપણે સમજાવવામાં આવે છે કે આપણું અસ્તિત્વનું જે સ્તર છે એ 7 લેયર પ્રમાણે છે: શરીર, શ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આપણું સ્વ. અને આ બધાનું જ મહત્વ આપણા જીવનમાં છે. શરીર જોઈએ, આપણે શરીરથી જ જોઈ શકીએ કે હું છું. પછી એની અંદર શ્વાસ જોઈએ, જો શ્વાસ ખૂટી જાય તો આપણે નથી. પછી મન પણ જોઈએ, આપણું મન વગર તો આપણું અસ્તિત્વ જ નથી. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધું છે કે મને તમારું મન આપી દો, છેલ્લે અર્જુનને કીધું હતું. બુદ્ધિ ના હોય તો આપણે ક્યાંય પણ આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. આપણે ખબર ના હોય ક્યાંય ખાડો આગળ છે અને એટલી બુદ્ધિ ના હોય કે એમાં એને પાર કરવો પડે, તો આપણે સીધા ખાડામાં. એ રીતના આપણું ચિત્ત, મેમરી જેને કહેવાય, મેમરીમાં એવું છે કે આપણી મેમરી જે સારું યાદ રાખવું હોય છે એ નથી રાખતી, પણ એવું ખરાબ યાદ રાખે છે. અને એ આપણા મેમરીનું નાનપણથી જ એની અંદર એવું ફિટ થઈ ગયેલું છે કે એવી પરવરિશ થઈ ગઈ છે કે આપણે એ રીતના પણ એને કેળવીને આપણે પાર કરી શકીએ છીએ કે સારું જ વિચારી શકીએ અને સારું સારું યાદ આવે એવું પણ આપણે ધ્યાન દ્વારા કરી શકીએ છીએ. પછી ચિત્ત, અહંકાર. આ સૌથી મોટી વસ્તુ છે. અહંકારને જ્યાં સુધી પાર ના કરીએ ત્યાં સુધી આપણા સ્વ સુધી આપણે પહોંચતા નથી. અને એ બહુ વિદિત વાત છે. ઓલું કહે ને, સરસ મને યાદ આવે છે, પૃથ્વી કહે કે મેં સબસે બડી તો ફિર शेषनाग के ऊपर क्यों खड़ी. शेषनाग કહે કે मैं सबसे बड़ा तो शंकर के गले में जाकर क्यों पड़ा. शंकर કહે કે मैं सबसे बड़ा तो कैलाश पर्वत के पे जाकर क्यों बैठे. कैलाश पर्वत કહે કે मैं सबसे बड़ा तो रावण के हाथों क्यों पड़ा. रावण એને હાથમાં ઉપાડી લીધું હતું. रावण કહે કે मैं सबसे बड़ा तो फिर वाली के बगल में जाकर क्यों पड़ा. वाली એને બગલમાં ફેરવો તો 3 દિવસ સુધી रावण ने. वाली કહે કે मैं सबसे बड़ा तो फिर राम के हाथों क्यों मरा. श्री राम કહે કે मैं सबसे बड़ा तो फिर भक्त के हृदय में जाकर क्यों पड़ा. और भक्त કહે કે मैं सबसे बड़ा तो फिर तुझे पृथ्वी पर क्यों आना पड़ा. એટલે અહંકાર આપણે ફરી ફરીને આપણે પાછું ત્યાં ને ત્યાં લઈ આવે છે. આપણે ક્યાંય આપણી પ્રગતિ થવા દેતું નથી. આનો કહેવાનો ભાવાર્થ એ છે. આપણું અસ્તિત્વ શું છે આપણે સમજી લઈએ. આજે આપણે આ પરિસ્થિતિમાં આવ્યા ત્યારે આપણે બધાને સમજાણું છે કે આપણી પાસે ગમે એટલો રૂપિયો હોય, આપણી પાસે ગમે એટલો હોદ્દો હોય, આપણી પાસે ગમે એટલું મોટું મકાન હોય, ગમે એવડો મોટો ધંધો હોય, પણ ઈશ્વરને એક ક્ષણ થાય છે આપણને આપણું જે અસ્તિત્વ છે, આપણી ઓકાત છે જે બતાવવા માટે ઈશ્વરને એક ક્ષણ લાગે છે. એક નાનું એવું માઇક્રોસ્કોપથી પણ ના જોવાય એવું વાયરસ આપણે એમ માનતા હોય ને કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. ગુરુદેવ બહુ સરસ કહે છે, ધ સ્પિરિચ્યુઅલ જર્ની બિગિન્સ ફ્રોમ આઈ એમ સમથિંગ ટુ આઈ એમ નથિંગ ટુ આઈ એમ એવરીથિંગ. એટલે એવરીથિંગ નહીં, પણ આઈ એમ સમબડી ટુ આઈ એમ નો બડી ટુ આઈ એમ એવરીબડી. કે હું કંઈક છું થી હું કાંઈ નથી અને હું બધામાં છું. જો આ સમજાઈ જાય આપણને, કે એ ધ્યાન દ્વારા સમજાય. ધ્યાન દ્વારા જ્યારે તમે આત્મા સાથે તમે આત્મામાં લીન થઈ જાઓ. આમ તો આત્મામાં લીન થઈ જવું કેવું પણ વસ્તુ અલગ છે, કારણ કે આત્મામાં લીન કેમ થાય, પણ એક એની અનુભૂતિ થઈ જાય આપણને, તો પણ ઘણું છે. એટલે આપણે એમ કહીએ કે હું કંઈક છું. હવે આપણું અસ્તિત્વ કેવું છે હું તમને સમજાવું. ખાલી એક સમજવાની વાત છે કે આપણે આ શરીરની અંદર રહીએ છીએ. આ શરીર અત્યારે આ ઘરની અંદર છે. ઘર અત્યારે આ દોલત પ્રેસ એરિયામાં છે. એરિયો અત્યારે વેરાવળમાં છે. વેરાવળ અત્યારે સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્ર અત્યારે ગુજરાતમાં છે. ગુજરાત અત્યારે ભારત દેશમાં છે. ભારત દેશ એશિયામાં છે. એશિયા પૃથ્વી પર છે ને પૃથ્વી બ્રહ્માંડમાં છે. આપણે કહીએ ને અહમ બ્રહ્માસ્મિ. જો બ્રહ્માંડની સાથે જોડાઈ ગયા તો આપણે બ્રહ્મચર્યની અંદર છે. બ્રહ્મચર્ય એટલે બીજું કંઈ નથી. બ્રહ્મ છે, સોરી બ્રહ્મ નહીં, બ્રહ્મ અને બ્રહ્મમાં ફેર પડી જાય. જે બ્રહ્મ છે એની અંદર આપણે વિચરણ કરવું એટલે બ્રહ્મચર્ય. જો બ્રહ્માંડની સાથે જોડાઈ ગયા આપણું મન, આપણે જે અષ્ટસિદ્ધિ નવનિધિની વાત કરીએ છીએ ને, હનુમાન ચાલીસામાં અષ્ટસિદ્ધિ નવનિધિ કહેતા હતા, તો હનુમાનજી પાસે એ 8 સિદ્ધિમાં એક સાવ સૂક્ષ્મ થઈ જવાની ને એક એકદમ વિરાટ થઈ જવાની સિદ્ધિ, તો એ આપણી અંદર છે જ. આપણે આપણા શરીરને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે મન જે આપણું છે એ સૂક્ષ્મ થઈ જાય ને મન આપણું એકદમ મોટું થઈ જાય. જ્યારે આપણે નાના મન સાથે બધું વિચારીએ ને તો આપણને અપમાન,
લાગે, કોઈએ મને બોલાવ્યો નહીં, કોઈએ મને આમ ના કર્યું, એને મારી સામે જોયું નહીં. આ બધા વાતોમાં આપણું નાનું મન ફસાઈ રહે છે. પણ જ્યારે એ મનને આપણે પરમાત્માની સાથે, ગુરુ મન સાથે જોડી દઈએ ત્યારે એ મન થઈ જાય મોટું, અને પછી એમાં કોઈ ખલેલ ના પહોંચાડી શકે આપણા મનની અંદર. આપણે ગમે તેમ કોઈ ગમે તેમ કરે, ગમે એવી વર્તન કરે, ગમે એવું બોલે, આપણને કંઈ ફરક પડે નહીં. આ ખરેખર આપણો સ્વભાવ બનવો જોઈએ, અને એ ધ્યાન દ્વારા બને છે. અને ધ્યાન સાધના કરી, પ્રાણાયામ કરીને ધ્યાનમાં ધીરે ધીરે આપણે ઉતરી શકીએ છીએ. તો હું તો કહીશ કે હવે જ્યારે પણ આપ સૌને મોકો મળે ત્યારે આ જે આપણી સંસ્કૃતિ છે યોગ, ધ્યાન, પ્રાણાયામની, એને અપનાવજો જીવનની અંદર. અને તમે જોશો કે એ કેટલી બધી કામ આવે છે. જ્યારે આવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ જઈએ છીએ ત્યારે પણ આપણે એવું લાગે છે કે હું ઘરમાં ધ્યાનમાં બેઠો હું રોજ સાધના કરું છું, મને તો આ પરિસ્થિતિ મારા માટે તો એટલી સરસ આવી ગઈ છે કે હું 2 ટાઈમ સાધના કરી શકું, અથવા હું 2 ટાઈમ ધ્યાન કરી શકું, અથવા સત્સંગને ધ્યાન કરી શકું. આ બધું કરવાથી એક પોતાની અંદર એટલા આપણે ઉતરીએ છીએ ને આપણે બ્રહ્માંડમાં જાણે વિચરણ કરતા હોય. આપણે પુરાતા નથી ક્યાંય લોકડાઉનમાં, પણ બ્રહ્માંડમાં આપણે વિચરણ કરતા હોય, આવું થઈ જાય છે. એટલે તમે જોયું કે આ શરીર આ ઘરમાં છે, ઘર આ શહેરમાં છે, શહેર આ રાજ્યમાં છે, રાજ્ય આ દેશમાં છે, દેશ આ ખંડમાં છે, ને ખંડ આખું પૃથ્વી પર છે. પૃથ્વી આખી બ્રહ્માંડની અંદર એક ડોટ પોઈન્ટ જેવી છે. હવે પૃથ્વી જો ડોટ પોઈન્ટ જેવી દેખાતી હોય ને એવા તો કેટલાય બ્રહ્માંડો છે, તો તમારું અસ્તિત્વ કેટલા પોઈન્ટનું, મિલી પોઈન્ટનું તમારું અસ્તિત્વ, આપણું અસ્તિત્વ જ નથી. આપણા બધાનું કાંઈ અસ્તિત્વ નથી, સિવાય કે જ્યાં સુધી આપણે આપણા અસ્તિત્વને પરમાત્માની સાથે ના જોડીએ તો આપણું અસ્તિત્વ વિરાટ છે, એકદમ જબરજસ્ત છે. એટલે હું તો કહીશ કે હંમેશા હૃદયની અંદર પરમાત્મા જ છે આપણા. આંખ બંધ કરશો એટલે તમને દેખાશે જ. મને આવા જીવનમાં અનેક અનુભવ થયા છે. ક્યારેક એવી પેલી આવશે તો હું વાત પણ કરીશ. સાક્ષાત્કાર જેને કહી શકાય એવું પણ આપણા જીવનમાં થાય છે, નથી થતું એવું નથી. પણ આની અંદરથી બોધ હવે એ લેવાનો છે આપણે બધાએ કે ભાઈ જે આ માનવ જીવન મળ્યું છે ને એ જીવનને આપણે બીજાની જે પણ તકલીફો છે આપણે એમ ના જોઈએ કે મારી પાસે ઈશ્વરે શું નથી આપ્યું. આપણે એમ જોઈએ કે આપણાથી કેટલા લોકો છે જેની પાસે ઘર નથી, જેની પાસે મકાન નથી, કોઈ પાસે એક હાથ નથી, કોઈ પાસે આંખો નથી. શું તમને એમ કહેવામાં આવે કે તમારી એક આંખ આપી દો, 50,000 કે 5 લાખ રૂપિયા આપી દેશો? ના આપીએ. આપણે અબજો રૂપિયાના માલિક છીએ, અબજોથી પણ વધારે. આની કોઈ કિંમત જ ના થાય. તો હંમેશા ઈશ્વરના સાનિધ્યમાં રહીએ, પ્રાર્થના કરીએ. અને આપણે બધા આ પરિસ્થિતિમાં ઘરની અંદર પણ, હું તો કહું જ્યારે તમે ઘરની અંદર છો તો આ તમને સુંદર અવસર પ્રાપ્ત થયો છે કે ઘરના સાથે મળી સત્સંગ કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, મંત્ર જાપ કરો. નહીં કે રોજ આપણે વોટ્સએપ ને કેટલું બધું વાપરીએ છીએ, કેટલું બધું જોઈએ છીએ. ઓલું વોટ્સએપ આખું કહીને કે હાવ એટલું બધું આપણું જીવન પેલું કરી નાખ્યું છે એને આધીન નહીં, એમાંથી બહાર નીકળીએ. ઘણું બધું છે જીવનમાં જોઈએ. જય ગુરુદેવ.